જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. સાહેબ, ગુજરાતના પાડોશી સમજવા હોય ને તો કઈક આવી રીતે સમજાય. જો દોસ્તો, ગુજરાતમાં 33 જિલ્લા હતા, હવે 34મો જિલ્લો નવો બનશે, વાવ-થરાદ, બનાસકાંઠાની માંથી અલગ થયો. હવે જુઓ, ગુજરાતમાં પાડોશી કોણ? ગુજરાતનો એક પાડોશી એક સાગર છે જેનું નામ છે અરબ સાગર. અહીંયા લખી દો અરબ સાગર. સાહેબ, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ દરિયાકાંઠે અરબ સાગરમાં આવ્યા. હવે ગુજરાતને બે અખાત સ્પર્શે. અહીંયા છે કચ્છનો અખાત, ઇંગ્લિશમાં કહેવાય ગલ્ફ ઓફ કચ્છ, અને અહીંયા આવશો તો ખંભાતનો અખાત જોવા મળશે. બરોબર? એટલે ગુજરાતને એક અરબ સાગર અને બે અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત સ્પર્શે. હવે આ બાજુમાં એક દેશ સ્પર્શે છે ગુજરાતને, નામ છે એનું પાકિસ્તાન. પાકિસ્તાન મૂળ તો ભારતમાંથી છૂટું પડ્યું. તમે જાણતા જ હશો, ઇતિહાસ વાંચ્યો પણ હશે કે જ્યારે ભારત હિન્દુસ્તાન અંગ્રેજોનો ગુલામ હતું, અંગ્રેજોએ ભારત છોડીને પોતાના વતન પાછા જવાનું નક્કી કર્યું, ત્યારે એમને ભારતમાં ડખો નોખતા ગયા. એમને ભારતને ખબર હતી જો ભારત એકલું મૂકીશું તો ભવિષ્યમાં મોટો સમૃદ્ધ દેશ બની જશે. તેને ભારતના બે કટકા કરીને બે દેશ બનાવ્યા. એકનું નામ પાકિસ્તાન અને બીજાનું નામ ભારત પાડ્યું. આગળ જતા પાકિસ્તાન ભારતનું પાક્કું દુશ્મન બની ગયું. બરોબર? તો પાકિસ્તાન હવે તો આપણી એનિમી કન્ટ્રી થઈ. થોડા દિવસ પહેલા આપણે કયું મિશન લોન્ચ કર્યું હતું? ઓપરેશન સિંદૂર કર્યું હતું. બરોબર? તે પાકિસ્તાન આપણો પાડોશી છે. અને હવે જુઓ, દિશાને ખૂણામાં ખબર પડે. વાસ્તુશાસ્ત્રમાં કેવું હોય, આપણે ઘર બનાવી બેઠા હોય તો અલગ અલગ ખૂણાઓમાં એનું ધ્યાન રાખવું પડે. એમાં એવું કહેવાય, વાયવ્ય ખૂણામાં કશી વસ્તુ ઘરની હારી ના હોય, અને ગુજરાતના વાયવ્ય ખૂણામાં જ પાકિસ્તાન છે. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે પાકિસ્તાન ગુજરાતના કયા ખૂણામાં આવ્યું? તો અહીંયા આપણે વાયવ્ય બાજુમાં પાકિસ્તાનની વાત કરી. હવે ઉત્તર તરફ લઈ જવું. અહીંયા રંગીલું રાજસ્થાન છે, એક રાજસ્થાન સ્પર્શે. અહીંયા મધ્યપ્રદેશ અને અહીંયા મહારાષ્ટ્ર. જય મહારાષ્ટ્ર. આપણા પાસે ડાયલોગ સાંભળ્યો છે નહીં? જુઓ, ગુજરાતને એક દેશ પાકિસ્તાન સ્પર્શે, 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સ્પર્શે, 2 અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત સ્પર્શે, એક સાગર અરબ સાગર સ્પર્શે. તારા કેન્દ્ર શાસિત પ્રદેશને પણ લઈ દે છે, મજા આવે. તમને ખબર છે ગુજરાતમાં એક અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ છે ગુજરાતના નીચે, જેનું નામ છે દીવ, અને અહીંયા છે દમણ. આપણે એવું કહીએ દીવ દમણ. ક્યાં ફરવા ગયા હતા? દીવ દમણ. અલ્યા લાલા, કાઠિયાવાડ સૌરાષ્ટ્રના નીચે સોમનાથની જોડે આવ્યું દીવ અને વલસાડની જોડે આવ્યું દમણ. દીવ દમણ ગુજરાતીઓ કેમ ફરવા જાય? દરિયા કિનારો છે ભાઈ. અહીંયા આવ્યું છે દાદરા નગર હવેલી. તો ગુજરાતના પાડોશીઓ બધી બાજુથી જોઈ લો. ગુજરાતની સ્થાપના છે ને ભાઈ 1 મે 1960 ના રોજ થઈ હતી, જેને ગુજરાત ગૌરવ દિવસ કહેવાય છે.